તો હવે કમ્બાઇન્ડ ટ્રાન્સલેશનલ અને રોટેશન એટલે કે રેખીય ગતિ પ્લસ ચાક ગતિ બંને જો એક સાથે થતી હોય તો આપણે કેવી રીતે એની વાત કરીશું. તો જોઈએ, સૌથી પહેલા આપણે એમ કહી શકીએ કે એક વ્હીલ જે જમીન પર ગતિ કરે છે એક વ્હીલ કે જે જમીન પર ગતિ કરે છે તેના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ VCM, દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેટલો VCM, અને તેના કેન્દ્રને અનુલક્ષીને અથવા તો તેના દ્રવ્યમાન કેન્દ્ર અથવા તો આપણે COM જ લખીએ, COM ને અનુલક્ષીને કોણીય વેગ ઓમેગા મળે છે. બરાબર છે. આટલું આપણને આપવામાં આવ્યું છે. વ્હીલની ત્રિજ્યા કેપિટલ R છે. વ્હીલની ત્રિજ્યા કેપિટલ R છે. જો આ રીતે હોય તો આપણે એમ કહી શકીએ કે કંઈક આવી પરિસ્થિતિ સર્જાશે. એક ટાયર કે જે ભ્રમણ કરતું કરતું આગળ વધે છે, તો આપણે આ જે આખી વસ્તુ છે આને આપણે બે ભાગમાં તોડી લીધા, એક પ્યોર ટ્રાન્સલેશન અને બીજું રોટેશન. તો આ જોઈએ તો ખાલી અને ખાલી દરેક જગ્યાએ રેખીય ગતિ જ થશે. તો અહીંયાથી વિચારીએ તો B બિંદુનો વેગ એના સ્પર્શકની દિશામાં, D નો વેગ આગળ, સેન્ટર ઓફ માસનો વેગ પણ આગળ, A બિંદુનો વેગ પણ આગળ અને C બિંદુનો પણ આગળ. કારણ કે અહીંયા ફક્ત રેખીય ગતિની જ વાત કરવામાં આવી છે, જ્યારે અહીંયા ચાક ગતિની વાત કરવામાં આવી છે ફક્ત. એટલે અહીંયા જો વિચારીએ તો દરેક જગ્યાએ વેગ સ્પર્શકની દિશામાં થશે. બરાબર, દરેક જગ્યાએ વેગ સ્પર્શકની દિશામાં થાય. બરાબર છે. અને કેન્દ્રની પાસે કોઈ પણ પ્રકારનો વેગ હશે નહીં, કારણ કે સેન્ટર તો સ્થિર હોય સર્ક્યુલર મોશનની અંદર. તો આ બંને ગતિ જે અહીંયા એક સાથે થાય છે એને આપણે અહીંયા બે અલગ અલગ ભાગમાં તોડી દીધી છે. એક રેખીય ગતિ અને બીજી ચાક ગતિ. લગભગ દરેકને સમજાય. જો આ પ્રકારનું હોય તો આપણે અહીંયાથી એમ કહી શકીએ કે જો સ્લીપિંગ ન થાય તો જમીનના સંપર્કમાં રહેલા બિંદુનો વેગ શૂન્ય થાય. બરાબર, તો આપણે અહીંયા જોઈએ તો એ બિંદુ જમીનના સંપર્કમાં રહેલું છે, તો એ બિંદુનો વેગ જો આપણે લખીએ તો એ લખી શકાશે VCM માઇનસ, કારણ કે જો VCM આગળ છે અને R ઓમેગા પાછળ છે તો બંનેની બાદબાકી થશે અને કુલ લખાય 0, કારણ કે જમીનના સંપર્કમાં છે. આનો અર્થ એવો થઈ ગયો કે VCM બરાબર જ R ઓમેગા હશે. અને મિત્રો આ જે કન્ડિશન છે ને એને કહેવાય પ્યોર રોલિંગ માટેની કન્ડિશન, અથવા તો કન્ડિશન ફોર રોલિંગ વિધાઉટ સ્લીપિંગ, એટલે કે સરક્યા સિવાય ગબડવાની શરત. આ જે કન્ડિશન છે એને કહેવાય સરક્યા વિના
ગબડવાની શરત. જો આનું પાલન થાય તો જ આપણે એમ કહી શકીએ કે પદાર્થ સરકતો નથી, પ્યોરલી ગબડે જ છે. એને પ્યોર રોટેશન પણ કહી શકાય. ક્લિયર થાય છે? તો આ રીતે કંઈક લખી શકાય. હવે આગળ જો વાત કરીએ તો ખાલી અહીંયા એ બિંદુ હતા મિત્રો, એવા જ છે ને બી, સી અને ડી બિંદુ પણ છે. તો દરેક માટે જો આપણે વાત કરીએ તો હું એમ કહી શકું કે અહીંયાથી બી બિંદુનો વેગ, તો બી બિંદુ નો વેગ તો આપણે જોઈએ તો એનો રેખીય વેગ જે VCM છે ને એ તો આગળ તરફ જ છે, બરાબર છે. પ્લસ એના ચાક ગતિના કારણે વેગ જોઈએ તો બી બિંદુ છે ઉપર, તો એનો ચાક ગતિને કારણે વેગ પણ આગળ તરફ જ છે. દેખાય છે અહીંયા ચાક ગતિને કારણે પણ વેગ આગળ તરફ છે. તો આગળ તરફ ફરીથી છે આર ઓમેગા, એટલે કે બંને જુઓ તમે અહીંયાથી જોયું જ લીધું છે ઓલરેડી કે આર ઓમેગા એ VCM જેટલું જ હશે. તો આ પણ VCM જ થયું. તો ટોટલ આપણે એમ કહી શકીએ કે બી બિંદુનો વેગ થઈ જશે આગળ તરફ 2 ટાઈમ્સ VCM, કારણ કે આ બંનેનો સરવાળો થશે એટલે ટોટલ લખાય 2 ટાઈમ્સ VCM. એવી જ રીતે આપણે જો સી બિંદુના વેગની વાત કરીએ તો સી બિંદુનો વેગ, સી બિંદુ કઈ જગ્યાએ છે જોઈએ એની પહેલા એક કામ કરીએ, એનો રેખીય વેગ તો VCM લખી દઈએ, પ્લસ ચાક ગતિને કારણે એનો વેગ કઈ દિશામાં છે તો સી બિંદુ પાછળ છે, એટલે એનો ચાક ગતિને કારણે જે વેગ છે ને ઉપર છે. તો ચાક ગતિને કારણે આનો વેગ ઉપર થઈ ગયો આર ઓમેગા. હવે આર ઓમેગા એટલે જ VCM છે. તો બોલો ખરેખર આપણે વિચારીએ ને તો એક વેગ આમ છે અને બીજો વેગ આમ છે, તો પરિણામી કઈ દિશામાં મળશે? તો મિત્રો પરિણામી આપણે જાણીએ છીએ કે જો બંને સરખા હોય તો એક્ઝેક્ટલી 45 ડિગ્રીના ખૂણે આ રીતે √2 VCM આપણને મળી જાય ડાયરેક્ટ. બોલો ક્લિયર છે? તો આ રીતે આપણે શોધી શકીએ. એવી જ રીતે જો હું સી બિંદુની વાત ડી બિંદુની વાત કરું તો ડી બિંદુનો વેગ, ડી બિંદુનો વેગ લખવો હોય તો એનો પણ હજી સમક્ષિતિજ વેગ તો VCM આગળ તરફ જ હશે. પ્લસ આ ડી બિંદુ એ સૌથી આગળનું બિંદુ છે, આગળનું બિંદુ છે એટલે ત્યાં વેગ આર ઓમેગા નીચે તરફ હોય, એટલે એનો જો પરિણામી મારે શોધવો હોય તો એક આગળ એક નીચે, બંનેના મૂલ્ય સમાન, તો પરિણામી મળશે મને આ રીતે ક્રોસમાં, જેનું વેલ્યુ પણ હશે √2 VCM, એટલે કે વર્ગમૂળ 2 ગણો થઈ જાય. બોલો ક્લિયર થાય છે? તો આના પરથી આપણે જો જોઈએ તો આપણે એમ કહી શકીએ કે પ્યોર રોલિંગ જે ગતિ છે એ પ્યોર રોલિંગ ગતિ એ જે કોન્ટેક્ટ બિંદુ છે જમીન સાથે, પ્યોર રોલિંગ છે એ જમીન સાથેનું જે કોન્ટેક્ટ બિંદુ છે, જો પ્યોર રોટેશન વસ્તુ અલગ છે મિત્રો ને પ્યોર રોલિંગ અલગ છે. સમજો રોલિંગ એટલે ગબડવું. અહીંયા ઘણા બધાને કન્ફ્યુઝન થશે. પ્યોર રોટેશન એટલે ફક્ત ચાક ગતિ થઈ. જો આપણે પ્યોર રોટેશન લખીએ, પ્યોર રોટેશન એટલે ફક્ત ચાક ગતિ, એમાં કોઈ પણ પ્રકારની રેખીય ગતિ ન આવે, કોઈ પણ પ્રકારની રેખીય ગતિ ન આવે, ફક્ત ચાક ગતિ કહેવાય. અને પ્યોર રોલિંગ વસ્તુ અલગ છે. પ્યોર રોલિંગ એટલે કે સંપૂર્ણપણે ગબડવું, સંપૂર્ણપણે ગબડવું, એટલે કે રેખીય ગતિ ને ચાક ગતિ બંને આવી ગઈ, પણ સહેજ પણ સ્લીપ નહીં થતો હોય, જેટલું એક આખો આંટો પૂરો કરે એટલે રેખીય અંતર પણ 2πr જ કપાય, એને કહેવાય પ્યોર રોલિંગ. સમજાય છે? તો આપણે એમ કહી શકીએ કે અહીંયાથી કે પ્યોર રોલિંગ એટલે કે અત્યારે આપણે આ જે ABCD જોયું ને એના માટેનો જે પદાર્થ છે, પ્યોર રોલિંગ કરતા પદાર્થ માટે તેનું ભ્રમણ જમીન સાથે સંપર્કમાં રહેલા બિંદુ ને અનુલક્ષીને થાય છે.
એને અનુલક્ષીને થતી હોય છે. બોલો, સમજાય છે કંઈક આ રીતે? અને તેની કોણીય ઝડપ અને તેની કોણીય ઝડપ પ્યોર રોટેશનમાં સેન્ટર ઓફ માસને અનુલક્ષીને જે ઓમેગા હોય તેટલી જ હોય. સમજો, આ બહુ મહત્વની વસ્તુ છે કે એની કોણીય ઝડપ પણ એટલી જ હોય જેટલી પ્યોર રોટેશન એટલે કે ફક્ત ચાક ગતિ થતી હોય એ વખતે દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને એનો જેટલો ઓમેગા રાખવામાં આવેલો હોય એટલો જ ઓમેગા પ્યોર રોલિંગમાં જમીન પર રહેલા બિંદુને અનુલક્ષીને હોય. આ ખાસ સમજવા જેવી વાત છે. આપણે આકૃતિ દ્વારા સમજીએ એક્ઝેક્ટલી શું કહેવા માંગે છે. તો જોઈએ, તો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે અહીંયાથી આ જે એ બિંદુ છે એને અનુલક્ષીને આખું ભ્રમણ થશે. તો અહીંયા ઓમેગા આપેલો છે, તો VCM આગળ છે અને આ ત્રિજ્યા R થઈ ગઈ. હવે તમે જોશો ને અહીંયાથી, તો V આગળ છે. આપણે જાણીએ છીએ કે VCM બરાબર જ R ઓમેગા છે. તો અહીંયાથી તમે વિચારો, તો આ VCM અને આ અંતર R, તો આપણે એમ કહી શકીએ કે આને અનુલક્ષીને પણ ઓમેગા જ હશે. સમજાય છે? એવી જ રીતે જો હું અહીંયા વિચારું, આ ડી બિંદુએ, જો હું ડી બિંદુએ વિચારું, તો ડી બિંદુ માટે આ રીતે √2 R ઓમેગા છે. બોલો, આ ત્રિજ્યા √2 જ થઈ, √2 R જ. સેમ વે તમે અહીંયા વિચારો, તો અહીંયા √2 R ઓમેગા છે. તો આ દિશા, આ ત્રિજ્યા પણ √2 R જ થઈ. અહીંયાની વાત કરીએ તો અહીંયા વેગ 2R ઓમેગા છે. તો તમે વિચારો કે આખે આખો વ્યાસ થઈ ગયો ત્રિજ્યા તરીકે, કે જેની ત્રિજ્યા કેટલી છે? 2R છે. લગભગ દરેકને સમજાતું હશે. તો અહીંયાથી આપણે એમ કહી શકીએ કે આ ખરેખર પ્યોર રોલિંગ મોશન છે, કે જેમાં કેન્દ્ર, દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને એનો જેટલો ઓમેગા હતો એટલો જ સેમ ઓમેગા પ્યોર રોલિંગ કન્ડિશનમાં જમીન પરના બિંદુને અનુલક્ષીને હશે. આ બિંદુ કન્ટિન્યુ બદલાતું રહેતું હોય, એટલે કે આ ફક્ત એક જ ક્ષણ પૂરતી વાત છે, જેને ઇન્સ્ટન્ટેનિયસ એક્સિસ કહેવાય, તત્કાલીન ભ્રમણાક્ષ, તત્કાલીન ભ્રમણ અક્ષ. સમજાય છે? તો ચાલો અહીંયાથી આપણે આગળ જો વાત કરીએ, તો એમ કહી શકાય કે એ બિંદુને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા, કારણ તો કે હવે તો એને અનુલક્ષીને ફરે છે ને, એને અનુલક્ષીને ફરે છે, તો આપણે એમ કહી શકીએ કે એ બિંદુને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા, એ બિંદુને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા IA બરાબર I સેન્ટર ઓફ માસ, સમાંતર અક્ષ પ્રમેય વાપરીશું એટલે, પ્લસ MR², કારણ કે લંબ અંતર R જેટલું થઈ ગયું બે અક્ષ વચ્ચેનું. ક્લિયર છે? તો ICOM પ્લસ MR². તો આપણે એમ કહી શકીએ કે એ બિંદુને અનુલક્ષીને, એ બિંદુને અનુલક્ષીને ચાક ગતિ ઉર્જા, એ બિંદુને અનુલક્ષીને ચાક ગતિ ઉર્જા, જો પાછું આપણે એ બિંદુને અનુલક્ષીને કહીએ ને, તો પ્યોર રોટેશન થઈ ગયું, કારણ કે આખે આખી આ પ્લેટ એ આમ ફરશે, કારણ કે એને અનુલક્ષીને જ ફરવાની વાત થઈ ને, એટલા માટે. તો અહીંયા ફક્ત ચાક ગતિ ઉર્જા આવશે, એને અનુલક્ષીને કોઈ પણ પ્રકારની રેખીય ગતિ ઉર્જા થતી નથી. તો આપણે અહીંયાથી લખી શકીએ કે 1/2 IA ઓમેગા², કારણ કે ઓમેગા તો એનો એ જ રહેવાનો. IA ની કિંમત મૂકી દઈએ તો 1/2 I સેન્ટર ઓફ માસ પ્લસ MR² ઇન્ટુ ઓમેગા². તો અહીંયાથી આપણે લખી શકીએ 1/2 ICOM ઇન્ટુ ઓમેગા² પ્લસ 1/2 MR² ઓમેગા². હવે તમે જાણો છો કે R ઓમેગા બરાબર VCM થાય ને, તો 1/2 ICOM
ઇન્ટુ ઓમેગા સ્ક્વેર પ્લસ 1/2 આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર એટલે લખાય એમ ઇન્ટુ વી સીઓએમ સ્ક્વેર. તો લખી શકાય 1/2 એમ વી સીઓએમ સ્ક્વેર પ્લસ 1/2 આઈ સીઓએમ ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. શું ખબર પડી અહીંયાથી? તો કે અહીંયાથી આપણને એવું ખબર પડે છે કે એ બિંદુને અનુલક્ષીને જો મારે ચાક ગતિ ઉર્જા શોધવી હોય તો એ ચાક ગતિ ઉર્જા એ દ્રવ્યમાન કેન્દ્રની રેખીય ગતિ ઉર્જા પ્લસ દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ચાક ગતિ ઉર્જાના સરવાળા બરાબર હોય છે. દ્રવ્યમાન કેન્દ્રના ની રેખીય ગતિ ઉર્જા અને દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ભ્રમણની ચાક ગતિ ઉર્જા જેટલી હોય છે. તો આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. ક્લિયર થાય છે? અહીંયા આપણે ફક્ત એ બિંદુને અનુલક્ષીને ચાક ગતિ ઉર્જા જ શોધી છે, તો ખાસ ધ્યાન રાખવું. હવે આપણે આગળ વાત કરીએ તો કઈ કઈ કન્ડિશન છે કે જે આપણને રોલિંગ વિધાઉટ સ્લીપિંગ સમજાવે છે, તો એની ચર્ચા કરીએ. અલગ અલગ શરતો આવશે અને એના વિશેની આપણે થોડી ઘણી માહિતી લઈશું. તો જોઈએ conditions for rolling without sleeping એટલે કે સરક્યા વિના ગબડવું. સરક્યા વિના ગબડે તે માટે ની શરત. તો આની વાત કરીએ તો સૌથી પહેલું ફર્સ્ટ તો કે જમીન સાથે સંપર્કમાં એક જ બિંદુ છે. પદાર્થનું જમીન સાથે સંપર્કમાં એક જ બિંદુ હોય છે. નંબર 2, રિલેટિવ વેલોસિટી કોઈ પણ બિંદુએ કેટલી હોય? કોન્ટેક્ટ પોઈન્ટ પર કેટલી હોય? 0 હોય. કોન્ટેક્ટ પોઈન્ટ એટલે કે સંપર્ક બિંદુ. તો સંપર્ક બિંદુ પર સાપેક્ષ વેગ 0 હોય. સાપેક્ષ વેગ કેવો હોય? 0 હોય. હમણાં જ આપણે જોયું ને VCM અને R ઓમેગા બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એટલે કુલ 0 થઈ જાય. અને નંબર 3, એનર્જી કન્ઝર્વ થાય. એનો અર્થ એવો થઈ ગયો કે ઉર્જાનું સંરક્ષણ થશે. ઉર્જાનું સંરક્ષણ થાય. તો આપણે એમ કહી શકીએ કે જ્યારે સ્થિર સપાટી પર રોલિંગ વિધાઉટ સ્લીપિંગ થાય. રોલિંગ વિધાઉટ સ્લીપિંગ થાય તો રેખીય ગતિ ઉર્જા જેને આપણે કે ટ્રાન્સલેશનલ કહીએ, તો કે ટ્રાન્સલેશનલ થઈ જશે 1/2 એમ વી સીઓએમ સ્ક્વેર. કોઈને કઈ તકલીફ નહીં હોય લગભગ. હવે આપણે જોઈએ ચાક ગતિકીય ગતિ ઉર્જા અથવા તો રોટેશનલ કાઇનેટિક એનર્જી. તો ચાક ગતિ ઉર્જા કે રોટેશનલ ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 1/2 ICM ઓમેગા સ્ક્વેર. 1/2 ICM COM લખીએ ઓમેગા સ્ક્વેર. તો રેખીય અને ચાક ગતિ ઉર્જા બંને આપણને મળી ગઈ. તો અહીંયાથી
આપણે VCM ની જગ્યાએ R ઓમેગા મૂકી દઈએ અને ICOM ની જગ્યાએ MK સ્ક્વેર લખીએ તો શું થાય છે જોઈએ ચાલો, અથવા તો R ઓમેગા ની જગ્યાએ કંઈ પણ આ રીતે આપણે સેટ કરી શકીએ. બરાબર છે. તો ચાલો જોઈએ હવે આગળ. તો VCOM બરાબર R ઇન્ટુ ઓમેગા તથા ICOM બરાબર MK સ્ક્વેર, જ્યાં K બરાબર ચક્રાવર્તનની ત્રિજ્યા. તમને ખબર હશે ચક્રાવર્તનની ત્રિજ્યા શું આવે, બોર્ડની અંદર આવી ગયું હશે તમારે. તો ICOM બરાબર MK સ્ક્વેર લખી શકાય. મારે K અહીંયા એટલા માટે લખવું પડ્યું કારણ કે રિંગ પણ ગબડી શકે, નળાકાર પણ ગબડી શકે, તકતી પણ ગબડી શકે, ગોળો પણ ગબડી શકે, બધું જ ગબડી શકે. તો આ બધું જ ગબડી શકે છે, પણ બધાની જડત્વની ચાક માત્ર અલગ અલગ છે, એટલે કે દરેકની ચક્રાવર્તનની ત્રિજ્યા પણ અલગ અલગ આવશે. તો મેં ચક્રાવર્તનની ત્રિજ્યાના સ્વરૂપમાં જ સમીકરણ મળી જાય એટલા માટે આવું કંઈક વિચાર્યું છે. બરાબર છે. તો અહીંયાથી ICOM અને ઓમેગા બંનેની કિંમત મૂકી દઈએ તો આપણને ચાક ગતિ ઉર્જા મળી જશે K રોટેશનલ ઇઝ ઇક્વલ ટુ 1/2 ICOM એટલે લખાશે MK સ્ક્વેર ઇન્ટુ ઓમેગાની જગ્યાએ લખાશે VCOM ડિવાઈડ બાય R આખાનો વર્ગ. તો અહીંયાથી થઈ જશે 1/2 M VCOM સ્ક્વેર બ્રેકેટમાં K સ્ક્વેર બાય R સ્ક્વેર. તો K રોટેશનલ આપણને મળી ગયું. હવે આપણે લખી શકીએ કુલ ગતિ ઉર્જા. તો લખીએ કુલ ગતિ ઉર્જા K ટોટલ, એવું પાછું નહીં લખાય કેમ કે આપણે ઓલરેડી પેલાને K ટ્રાન્સલેશનલ કહી દીધું છે. K ટ્રાન્સલેશનલ પ્લસ K રોટેશનલ, તો બંનેની કિંમત મૂકી દઈએ તો ટ્રાન્સલેશનલ તો ઓલરેડી 1/2 M VCOM સ્ક્વેર હતું જ, પ્લસ આ પણ થઈ ગયું 1/2 M VCOM સ્ક્વેર કૌંસમાં K સ્ક્વેર ના છેદમાં R સ્ક્વેર. જો અહીંયાથી આપણે વિચારીએ તો 1/2 M VCOM સ્ક્વેર કોમન નીકળે અને બ્રેકેટમાં આવશે 1 પ્લસ V સ્ક્વેર બાય R સ્ક્વેર. તો આ થઈ ગયું, સોરી, K સ્ક્વેર બાય R સ્ક્વેર. આ થઈ ગઈ આપણી કુલ ગતિ ઉર્જા. હવે અહીંયા K અને R ઉપર જ આધાર રાખશે. જેમ કે આપણે વાત કરીએ તો K સ્ક્વેર બાય R સ્ક્વેર બરાબર K સ્ક્વેર બાય R સ્ક્વેર બરાબર જો આપણને 2/5 મળે તો એ કોના માટે આવશે? ફોર સોલિડ સ્ફિયર, નક્કર ગોળો. સમજાય છે? એવી જ રીતે જો હું 1/2 લખું તો એ કોના માટે આવશે? 1/2 કોના માટે આવે? સોલિડ સિલિન્ડર ક્યાં તો ડિસ્ક, સર્ક્યુલર પ્લેટ અથવા તો ડિસ્ક. 1 કોના માટે આવશે? ફોર રિંગ ઓર હોલો સિલિન્ડર, પોલો નળાકાર. બરાબર છે. આના માટે 1 આવે. જ્યારે હું 2/3 લખું તો એ કોના માટે આવશે? ફોર હોલો સ્ફિયર. પોલા ગોળા માટે આપણે 2/3 લખી શકીએ, નક્કર માટે 2/5. નળાકાર નક્કર હોય અને ડિસ્ક હોય તો આપણે 1/2 લખી શકીએ. રિંગ અથવા તો પોલો નળાકાર હોય તો આપણે 1 લખી શકીએ. તો આ રીતે કંઈક લખી શકાય. આના પરથી જો તમે અલગ અલગ ગતિ ઉર્જા શોધવા માંગતા હોય તો તમને મળી જાય. જેમ કે આપણે એમ કહીએ કે ભાઈ એક નક્કર ગોળો છે એ રોલિંગ વિધાઉટ સ્લીપિંગ થતું હોય અને એના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ v0 હોય. તેની વાત કરી નક્કર ગોળાની. તો જો હું નક્કર ગોળાની વાત કરું અને VCOM બરાબર v0 હોય તો આ સમીકરણ પરથી આપણને સીધો જ આન્સર મળી જાય 1/2
એમ v0 સ્ક્વેર, કારણ કે v0 બરાબર v0 છે, અને બ્રેકેટમાં આવી જશે 1 પ્લસ k² r², નક્કર ગોરો કીધો છે ને એટલે 2/5, તો 2/5 થઈ ગયું. અહીંયા મુકાઈ જાય એટલે 5 ને 2 7, તો 7/5 એટલે ટોટલ થઈ ગયું 7/10 mv0². આ નક્કર ગોળાની જડત્વની કુલ ગતિ ઉર્જા, રેખીય પ્લસ ચાક ગતિ ઉર્જા બંને ભેગી થઈને, બોલો ક્લિયર થાય છે? તો આ રીતે કંઈક આપણે વિચારી શકીએ. હવે આપણે આના પર આધારિત ક્વેશ્ચન જોઈશું, જે આપણે નેક્સ્ટ સેશનની અંદર જોઈશું. આજે અહીંયા અટકીએ. થેન્ક યુ.